સૌથી ઉપર પરમાત્મ તત્વ હોય છે. સૌથી સૂક્ષ્મતમ અને સૌથી વિરાટ જો કોઈ તત્વ હોય તો તે પરમાત્મ તત્વ છે. અને પરમાત્મ તત્વથી વિશેષ સૂક્ષ્મ કોઈ તત્વ નથી કે કશું જ નથી. તે રીતે વિશાળતામાં પણ પરમાત્મ તત્વથી અનંત કોઈ તત્વ નથી કે કશું જ નથી. માણસની કલ્પના શક્તિ જ્યાં ન પહોંચી શકે, પરમાત્મ તત્વ એટલું સૂક્ષ્મ હોય છે અને એટલું વિરાટ પણ હોય છે. સૌથી સૂક્ષ્મ પણ હોય અને સૌથી વિરાટ પણ હોય. આ બંને સાથે કઈ રીતે સંભવ હોય? જેમ દરિયામાં પાણી હોય છે, પાણીના મોલેક્યુલ તો મીટરના અબજમાં ભાગ કરતાં પણ નાના હોય છે, પરંતુ તે પાણીના મોલેક્યુલ દ્વારા હજારો કિલોમીટરમાં પથરાયેલો આખો દરિયો ભરેલો હોય છે. જેમ રેતીના કણો તો બહુ જ બારીક હોય છે, પરંતુ તેનાથી હજારો કિલોમીટરમાં રણ પથરાયેલા હોય છે. તે રીતે પરમાત્મ તત્વ સૌથી સૂક્ષ્મતમ હોય છે, પરંતુ તે સર્વત્ર હોય છે, સૌથી વિરાટમાં હોય છે.